टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર વડોદરામાંથી કે જ્યાં નંદેસરીની કંપનીમાં ભીષણ આગ લાગી હોવાનું બનાવ બન્યું છે। પીએબી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આગનો બનાવ બન્યો। સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી હોવાનું અનુમાન છે। ધડાકો થયા બાદ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। આસપાસની કંપનીઓ પણ ખાલી કરાવી દેવાઈ છે। ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ કરી રહી છે। આપને જણાવી દઈએ કે સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી હોવાનું અનુમાન છે। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। જો કે ફાયર બ્રિગેડની ટીમ કે જે ઘટનાસ્થળ પર પહોંચી છે અને કાબુ મેળવવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે નંદેસરીની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે। પીએબી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આગનો બનાવ બન્યો છે। સોલ્વન્ટના જથ્થામાં આગ લાગતા ધુમાડા દૂર સુધી દેખાઈ રહ્યા છે અને તે બાદ જોરદાર ધડાકો થયો, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી અને ભીષણ આગ ફાટી નીકળી છે। આસપાસની જે કંપનીઓ છે તેને તકેદારીના ભાગરૂપે ખાલી કરાવાઈ છે। ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ હાથ ધરાયા છે। જો કે જે ધડાકો થયો, જે બાદ આગ ફાટી નીકળી, તે બાદ આસપાસની જે કંપનીઓ છે તેને પણ ખાલી કરાવી દેવાઈ હતી। ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે। પરંતુ સોલ્વન્ટના જથ્થામાં કયા કારણોસર આગ લાગી છે તેની સ્પષ્ટ વિગત હજુ સામે નથી આવી। એક ધડાકો થયો અને તે બાદ આગ લાગતા જ અફરાતફરી સર્જાઈ હતી। આસપાસની કંપનીઓ કે જેને પણ ખાલી કરાવાઈ દેવાઈ છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, શું વિગત આપની પાસે? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં આવેલી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી। જે વખતે આગ લાગી તે વખતે સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી હોવાની વિગતો સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ મેળવ્યો હતો। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ભીષણ ધડાકા સાથે આગ લાગતા આસપાસમાં રહેલી તમામ કંપનીઓ ખાલી કરી દેવામાં આવી હતી। તમામ કામદારોને બહાર કાઢી નાખવામાં આવ્યા હતા। સાથે જ જો વાત કરીએ કે નંદેસરી ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આગ પર કાબુ મેળવવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ જથ્થામાં આગ કેવી રીતે લાગી તે પણ મહત્વનો સવાલ છે અને તેને લઈને આગ પર કાબુ મેળવાયા બાદ આ તમામ બાબતોને લઈને ચકાસણી પણ યોગ્ય રીતે કરવામાં આવશે। જી બિલકુલ, આભાર અંજલિ। તો આપને જણાવી દઈએ, નંદેસરીની કંપનીમાં ભીષણ આગ લાગી હોવાનો બનાવ બન્યો છે।